આપણું બાળક જે શાળામાં અભ્યાસ કરવા માટે જતું હોય તેના શિક્ષકો, તેના ટ્રસ્ટી કે તેના આચાર્ય આપણી સામે આવે તો આપણે તેમને વંદન કરીએ, નમસ્કાર કહીએ, ગુડ મોર્નિંગ કહીએ અને આપણા બાળકનું ધ્યાન રાખવા માટે કહીએ. પરંતુ આપણા બાળકનું ધ્યાન રાખનાર જ જો આપણા બાળકનો દુશ્મન બની જાય, એનો ભક્ષક બની જાય, ત્યારે કોને આપણે વિશ્વાસ કરવો ને કોને ઉપર આપણે વિશ્વાસ કરીને બાળકને શાળામાં મોકલીએ છીએ તેના ઉપર પ્રશ્નો ઉપજી આવે એ સીધી વાત છે. શિક્ષણ જગતને શરમાવે એવો દાખલો દાહોદ જિલ્લાની અંદર પાછો ઉત્પન્ન થયો છે. જ્યાં બળાત્કારની વાત આવતી હોય, નાના બાળકોના રક્ષણની વાતો આવતી હોય, ત્યાં આપણે દરેક જાગૃત નાગરિક તરીકે સતેજ છીએ એવું આપણને લાગતું હોય છે. પરંતુ દાહોદની અંદર ફરી એક એવો કિસ્સો બન્યો છે જે શિક્ષણ જગતને શરમાવે તેવો છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાદમાં. દાહોદ જિલ્લાની અંદર સિંગવડમાં તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ પોતાની જ શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની હત્યા કરી. આ કેસ આજે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં ચર્ચિત છે. દાહોદ જિલ્લાનું નામ ફરી એકવાર સુર્ખીઓમાં આવી ગયું છે. આ કેસ શું કહેવા માંગે છે, ટૂંકમાં એની માહિતી કહી દઉં કે સવારની અંદર એક માતા પોતાના બાળકને જે પોતાના ઘરથી 1 કિલોમીટર દૂર આવેલી શાળામાં મૂકવા માટે નીકળી. રસ્તામાં તેમને તેમની શાળાના આચાર્ય મળ્યા. તેમણે કહ્યું કે તમારી દીકરીને લાવો, હું સ્કૂલમાં લઈ જાઉં છું. રોજ આચાર્યને શાળાએ જવાનો એ જ માર્ગ હોય એટલે રોજ બાળકોને બેસાડી, એટલે કે આ છોકરી જો રસ્તામાં ઊભી હોય તો તેને પોતાની કારમાં બેસાડી અને શાળામાં લઈ જાય. આચાર્ય હોય શાળાના એટલે વિશ્વાસ વાલી કરે તે સહજ વાત છે. પરંતુ તે દિવસે શાળાના આચાર્યએ તે બાળકીને ગાડીમાં બેસાડી, જે નિયમિતપણે બાળકીને ગાડીમાં બેસાડતા હતા. ગાડીના કાચ કાળા હતા, બ્રેઝા ગાડી હતી અને 1 કિલોમીટરનું અંતર હતું. બરોબર મધ્યમાં જ શિક્ષકે ગાડી ઊભી રાખી અને પોતાની બગડેલી દાનતના ભાગરૂપે તે બાળકી ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. 6 વર્ષની બાળકી જ્યારે બૂમો પાડવા લાગી, આ કૃત્યનો વિરોધ કરવા લાગી, ત્યારે શિક્ષકે ગભરાઈ, આચાર્યએ ગભરાઈ અને તેનું મોઢું દાબી દીધું. બંને વચ્ચે એટલી રસાકસી થઈ કે આચાર્ય તેનું મોઢું છોડ્યું અને પરિણામે તે બાળકી ગાડીની અંદર જ વોમિટિંગ કરી ગઈ. પોતાના શ્વાસ રૂંધાવાના કારણે પોતાના પગ પછાડ્યા હશે, બૂમો પાડવાનો પ્રયત્ન કર્યો હશે, પણ તે બાળકી જીવિત રહી શકી નહીં અને બાળકીનું અંતે મૃત્યુ થયું. આ શાળાના આચાર્ય મૃત બાળકને લઈને પાછો શાળામાં ગયો, પોતાની ગાડી પાર્ક કરી અને આખો દિવસ આમ જ પસાર કરી દીધો. સાંજે જ્યારે શાળા છૂટી ગઈ ત્યારે 6 વાગ્યાની આસપાસ એ જ શાળાના મેદાનની અંદર પાછલા ભાગમાં તે બાળકીનો મૃતદેહને ફેંકી દીધો અને પોતાના ઘરે પાછો નીકળી ગયો. શાળાના કોઈ પણ શિક્ષકોને ખબર ન હતી કે ગાડીની અંદર એ બાળકી મૃત અવસ્થામાં પડી છે. પરંતુ શાળા છૂટી તે વખતે એક બાળકે એ ગાડીની અંદર એ દીકરી સૂતી છે, છોકરી સૂતી છે તે દેખ્યું હતું. સાંજે દીકરી ઘરે ન પહોંચી એટલે માતાએ પોલીસ ફરિયાદ કરી, શોધખોળ કરી અને બીજે દિવસે બાળકીનો મૃતદેહ તે જ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો. આ સમગ્ર ઘટનાથી આપણે વાકેફ છીએ, બહુ ચર્ચા ન કરીએ તો સીધી વાત એ છે કે શાળાના આચાર્યએ બલાત્કાર કરવાના હેતુથી બાળકીને પકડી અને ન સક્સેસ થતાં તેને મારી નાખી. એટલે કે આખી ઘટનામાં આ નાની બાળકી ઉપર બળાત્કારનો કેસ બને છે. બીજી વસ્તુ, તેને મારી નાખવાનો પણ કેસ બને છે. હવે આચાર્યએ જાણી જોઈને બળાત્કાર કરવાનો કેસ કર્યો, પરંતુ મારી નાખીશું એવો વિચાર નહોતો કર્યો. એટલે આ પ્રી પ્લાન કશું હતું નહીં. આ તાત્કાલિક બનેલી ઘટના છે કે જ્યાં આચાર્યને તૈયારી વિચાર આવ્યો, તેમને થયું કે હું આજે બળાત્કાર કરું, સક્સેસ ન ગયા અને તેમને મર્ડર કર્યું. એટલે આખી ઘટનાને છુપાવી લગભગ અશક્ય હતી. ક્યાંક ને ક્યાંક આચાર્ય પકડાઈ જવાના હતા તે પણ ખબર હતી. 2-3 દિવસ સુધી આ ઘટનાઓ ચાલી. દાહોદના એસપી ઝાલા સાહેબે પોતે આ કેસમાં ઇન્ટરેસ્ટ લઈને કામ કર્યું અને 2 દિવસના અંતે આચાર્યને કસ્ટડીમાં લીધો, તેમના ઉપર ચાર્જશીટ કરવામાં આવી. પરંતુ આ ઘટના બની એના દરમિયાન જ જ્યારે આચાર્યનું નામ બહાર આવ્યું, આચાર્યનું નામ હતું ગોવિંદભાઈ નાટે, એમનું નામ જ્યારે બહાર આવ્યું ત્યારે ભાજપના નેતાઓની સાથે પણ તેમના ફોટા દેખવામાં આવ્યા. એ સાથે કેટલાક સંઘ સાથે તે જોડાયેલા છે તેના પણ ફોટા દેખવામાં આવ્યા. આ આચાર્યની ઉંમર લગભગ 55 થી 56 વર્ષની હતી, કેમ કે માત્ર 2 વર્ષ રિટાયરમેન્ટના વાર હતી. એટલે કહી શકાય કે દાદાની ઉંમરના હતા. હવે રિટાયરમેન્ટ થનાર આવા આચાર્ય જ્યારે આ પ્રકારનું કૃત્ય કરે તો કોના ઉપર ભરોસો કરવો, કોના ઉપર ન કરવો તે સમજમાં ન આવે. આપણી નાની બાળકીને આપણે શાળાએ મોકલતા હોય તો આપણા મનમાં ક્યારે આવો વિચાર ન આવતો હોય કે મારું સંતાન શાળાના આચાર્ય પાસે સેફ નથી, શાળાના શિક્ષકો પાસે સેફ નથી. પરંતુ આ ઘટના આપણને દર્શાવે છે કે હવે આપણે શાળાના આચાર્ય કે શિક્ષક ઉપર પણ ભરોસો કરવાનો રહેતો નથી. હવે ઘટના જ્યારે ચર્ચામાં હતી ત્યાં બરોબર ભાજપના નેતાઓ સાથે ફોટામાં આવતા જ આખો વિવાદ મોટો થઈ ગયો. વિવાદ મોટો થવાનું કારણ એ હતું કે એક બાજુ તો બાળકીના મૃત્યુ ઉપર સમગ્ર ગ્રામજનો, સમગ્ર સમાજ ગુસ્સામાં હતું, અધિકારીઓ ગુસ્સામાં હતા, શિક્ષકો પણ ગુસ્સામાં હતા.
શિક્ષણ મંત્રી પણ ગુસ્સામાં હતા. એનું કારણ છે કે જ્યારે શિક્ષણના રક્ષકો જે શિક્ષણના પાયામાં જે શિક્ષણ આપે છે તે લોકો જ આવું કૃત્ય કરે તો શિક્ષણ મંત્રી ન બોલે તે પણ ખોટું કહેવાય. એટલે શિક્ષણ મંત્રીએ આના ઉપર પ્રતિચાર આપ્યો, કડક કાર્યવાહી કરીશું તેમ પણ કહ્યું. પરંતુ સવાલ ત્યારે મોટો થયો કે જ્યારે બીજેપીના નેતાઓના ફોટા આની સાથે દેખવામાં આવ્યા. તરત જ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો કે આની અંદર બીજેપી આ માણસને બચાવી શકે, બીજેપીના નેતાઓ પણ આની અંદર ભળેલા છે. તરત જ બીજેપીના નેતાઓએ પણ પ્રતિસાદ આપ્યો. તે સમજી ગયા કે કોંગ્રેસ હવે બીજેપીના નામ પર કદાચ રાજકારણ રમી જાય, એના ભાગરૂપે બીજેપીના નેતાઓએ પણ પોતાના હાથ પાછા ખેંચી લીધા. એક વસ્તુ ઉમેર્યું કે દાહોદ જિલ્લાની અંદર બળાત્કાર જેવા કેસમાં ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, કોઈ પણ પક્ષના નેતાઓ બળાત્કારને સમર્થન આપે તેવા હોતા નથી. એવા છે જ નહીં, કેમ કે આદિવાસી સમાજના લોકો માટે પોતાની દીકરીની ઇજ્જત આબરૂ મોટી હોય છે. દાહોદના નેતાઓને હજી આટલું ગંદુ રાજકારણ રમતા આવડતું નથી. હજી માર છે, લૂંટફાટ છે, એ બધા કેસોમાં કદાચ એ હાથ નાખે, પરંતુ નાની બાળકીના બળાત્કારમાં કે કોઈ પણ બળાત્કારના કેસમાં ભાજપના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય એ બચાવી શકે તેટલી તાકાત હજી એમની પાસે છે નહીં. એટલે સીધી વસ્તુ છે કે તેઓ એકબીજા ઉપર પ્રહાર કરી શકે. પરંતુ મુદ્દો એ છે કે જ્યારે બીજેપીના નેતાનું નામ આવ્યું તો બીજેપીના તમામ નેતાઓએ કીધું કે જે શિક્ષક છે એમને માત્ર અમારા સાથે ફોટા પડાવ્યા છે, આચાર્ય સાથે અમારા કોઈ પ્રકારનો સંબંધ નથી. એટલે તે લોકોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા. દાહોદના કોંગ્રેસના નેતાઓ હર્ષદભાઈ નીનામા, ચંદ્રિકાબેન, કીરભાઈ પટેલ, હર્ષદભાઈ નીનામા જેવા આગળ પડતા નેતાઓ સાથે, તેમના કાર્યકર્તાઓ સાથે તેઓ પોલીસ મથકે ગયા અને આ સમગ્ર મામલાને દબાવી ન દેવામાં આવે, તેના ઉપર કોઈ કલમ બાકી ન રહે તેના ભાગરૂપે પોલીસને આવેદન આપ્યું. અને આ કેસમાં ગુનેગારની પ્રોપર સજા થાય, ચાર્જશીટની અંદર કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવે તેના વિશે પણ વાત કરી. બીએનએસ ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ 101 AB અને 103 જ્યાં તેમને આજીવન કેદ અથવા ફાંસીની સજા અને દંડ આ પ્રકારની કલમો લગાવવા માટે તેમણે માંગણી કરી. આ સાથે જ બાળકી નાની હતી એટલે કે તેમના ઉપર પ્રોક્સો એક્ટના કાયદાઓ પણ લાગુ પડશે તેની પણ માંગણી કરી. કલમ 74, 75, 76 ની પણ તેમણે લગાવવાની માંગણી કરી. હવે સમગ્ર ઘટનામાં એવું થશે કે જ્યારે કોર્ટની અંદર આધાર પુરાવા રજૂ કરવામાં આવશે તો આમની પાસે કોઈ પુખ્તા સબૂત ન રહે તો કેસમાં વળાંક આવી શકે છે. કેમ કે આ આખો કેસ માત્ર ફોરેન્સિક સાયન્સ ઉપર જ આધાર રાખે છે. એટલે જેટલા પણ પુખ્તા સબૂતો મળ્યા છે એ તમામ સબૂતો સાથે કોઈ ચેડા ન કરવામાં આવે અને આ કેસ પ્રોપર ચાલે અને આચાર્યને સજા કરવામાં આવે તે ભાગરૂપે અત્યારે આખા દાહોદના તમામ નેતાઓ અને તમામ સત્તા પાર્ટી, તમામ શિક્ષણ જગતના શિક્ષકો પણ અને ગ્રામ્યજનો, શહેરજનો તમામ એકઠા થઈ ગયેલ છે. કેમ કે આ પ્રકારનું દાહોદ જેવા શહેરમાં આદિવાસી સમાજની બાળકી સાથે, માત્ર 6 વર્ષની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો એ કદાપી સહનીય નથી. જાણીએ કોંગ્રેસ પક્ષના નેતાઓએ ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં શું કીધું છે. એમને ખાસ કારણ કે હી ઇઝ ધ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફ અવર ડિસ્ટ્રિક્ટ, તો એમને આ આવેદનથી ખાસ એ રિક્વેસ્ટ છે કે આ કામમાં જે ચાર્જશીટ છે એ ચાર્જશીટ એટલી પ્રોપર રીતે તૈયાર કરવામાં આવે કે આ કામના આરોપીનો રોલ વધુ સ્પષ્ટ બને. ચાર્જશીટ તૈયાર કરવામાં આ કામના આરોપીને કોઈ પણ પ્રકારનો બેનિફિટ ઓફ ડાઉટ ના મળે કે જેના કારણે ઓનરેબલ કોર્ટમાં કોઈક એવો લૂપહોલ આવે કે આ જે આરોપી છે એ બચી શકે. સેકન્ડ ડિમાન્ડ એવી છે કે આ જે મેટર થયો છે એમાં ડિપોઝિશન ઓફ વિટનેસીસ, જેટલા પણ સાક્ષીઓ છે સાક્ષીઓની જુબાનીઓ બહુ મહત્વની છે. કોઈ પણ પ્રકારે ક્યાંક એવું ના થાય કે FIR માં કોઈ એવી વિગત રહી ગઈ હોય કે જેના કારણે ત્યારબાદ એમનું સ્ટેટમેન્ટ લીધું હોય તો એ બંનેમાં વિસંગતતા આવે, અથવા તો જ્યારે પોલીસ રૂબરૂ નિવેદન લીધું હોય અને ઓનરેબલ કોર્ટમાં જ્યારે જુબાની આપવા જાય ત્યારે એમાં કોઈ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા આવે તો જે સાક્ષીઓ છે એમની જુબાનીઓ જે છે એ યોગ્ય કાયદાકીય પ્રક્રિયાને આધારે તૈયાર કરવામાં આવે. થર્ડ થિંગ સર કે આખો જે મેટર જે છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફોરેન્સિક સાયન્સ અને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે એની સાથે લિંક થયેલો ક્યાંક માલુમ પડે છે. તો જેટલા પણ ફોરેન્સિક એક્સપર્ટ છે કે ફોરેન્સિક પેનલ છે, જે ફોરેન્સિક એક્સપર્ટ છે તમામ લોકોનો ઓપિનિયન લેવામાં આવે કે જેના કારણે આ કેસને વધારે સ્ટ્રોંગ કરી શકાય. સેકન્ડ થિંગ સર, અમારી ડિમાન્ડ એવી છે કે આ એક ઓર્ડિનરી કેસ નથી. આ કેસમાં ઓનરેબલ જે એસપી સાહેબ છે એમને એવી રિક્વેસ્ટ છે કે આપણા દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ લીડર સાહેબ, એમની સાથે કન્સલ્ટ કરીને દાહોદ જિલ્લાના રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અને ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી સાથે એક પ્રકારનું યોગ્ય
કોઓર્ડિનેશન કરે અને આ કામ મેં જે કમ્પ્લેનન્ટ છે, ફરિયાદ પક્ષ છે, પ્રોસિક્યુશન પાર્ટી છે, એમના માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એપોઇન્ટ કરવામાં આવે કે જેથી આ કેસને વધારે સારી રીતે ઓનરેબલ કોર્ટમાં પ્રૂફ કરી શકાય. જે મેટર છે આ કેસમાં કોઈ પણ પંચ છે કે કોઈ પણ સાક્ષી હોસ્ટાઇલ ન થવા જોઈએ કે જેના કારણે બાળકીને અન્યાય થાય. નેક્સ્ટ થિંગ સર કે જ્યારે આ કામના આરોપીની બેલ એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે ત્યારે એ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવે કે ઓનરેબલ એપેક્સ કોર્ટમાં આગળ ફાઇલ કરવામાં આવે ત્યારે પણ આ કામે જે બાળકી છે એમના માટે જામીન અરજી સામે વાંધા અરજી મુકાવવી જોઈએ. એક રિક્વેસ્ટ છે કારણ કે આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટે લેવી જ પડશે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના એવિડન્સને ટેમ્પર ન થાય. અને ક્યાંક એવું જણાઈ આવે છે કે આ કામનો આરોપી જે છે એ વિવિધ પ્રકારના જેમ કે વિશ્વ હિન્દુ પરિષદ છે કે બજરંગ દળ છે એવા જે પોલિટિકલ અલાયન્સીસ છે એમની સાથે નેક્સસ ધરાવે છે, આરએસએસ એમની સાથે નેક્સસ ધરાવે છે. તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોથી પ્રોસિક્યુશન પક્ષ જે છે એ પ્રભાવિત ન થવું જોઈએ. માટે આપ સાહેબશ્રીને આ આવેદન આપવા માટે આવ્યા છે. બીજું સર એ કે